અમદાવાદમાં વધુ એક મેગા ડિમોલેશન વટવાના વાનરવડ તળાવને ખાલી કરાશે। 400 થી પણ વધુ કાચા અને પાકા બાંધકામોને તોડી પાડવામાં આવશે, જેમાં 430 જેટલા રહેણાંક અને 30 કોમર્શિયલ જે દબાણ હતા તેને તોડવાની તજવીજ હાથ ધરી દેવાય છે, જેમાં 5800 ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરાશે તેવું અધિકારી દ્વારા કહેવાય રહ્યું છે। કેટલાક લોકોએ સ્વેચ્છે કે પોતાના જે બાંધકામો હતા ગેરકાયદેસર તેમને દૂર કરી નાખ્યા છે અને ત્યારબાદ 10 જેટલા હિટાચી મશીન અને 5 જેટલા જેસીબી મશીન દ્વારા આ દબાણ હટાવવાની ઝુંબેશ જે હાથ ધરી દેવામાં આવી છે। પોલીસની 10 જેટલી ટીમ અને એએમસીની કુલ 8 જેટલી ટીમો જે ત્યાં ખડે પગે તૈનાત છે। અનિચ્છનીય બનાવ ન બને, પરિસ્થિતિ ન વણસે તે અર્થે તેમને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે। એરિયામાં છે અને લગભગ 430 જેટલા રહેણાંકના અને 25 જેટલા કોમર્શિયલ અંદર બાંધકામો આવેલા છે। વોટર બોડીની અંદર આ બધા બાંધકામો હોય કલેક્ટરશ્રી પાસેથી તળાવનું પોઝિશન મળ્યા બાદ હવે તળાવને ડેવલપમેન્ટ કરવાનું પ્લાનિંગ છે। વત્તા વાનરવડ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવ ત્રણને ઇન્ટરલિંક કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। આપણે જોયું હશે કે લાઈન નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે, એટલે એના ભાગરૂપે આપણે આ જે પણ અહીંયા ઇલીગલ જે બાંધકામ છે એને આપણે દૂર કરી રહ્યા છીએ। અહીંયા લગભગ 40-45 વર્ષથી બધા અમે લોકો અહીંયા રહે છે અને અહીંયા ડિમોલેશનનું 2021માં એમ લોકોને નોટિસ આપી હતી કે 2021માં તમારું મકાન અહીંયા તલાવમાં આવે છે એટલે તમે વૈકલ્પિક સુવિધા કરી લો। એ ટાઈમે અમે એમની જે નોટિસ આવી હતી એ નોટિસનો જવાબ એ લોકોને અમે આપ્યા હતા કે તમે આ નોટિસ આપી છે, અમને વૈકલ્પિક સુવિધા આપો। અમારા પુરખોથી બાપ દાદાથી અહીંયા રહીએ છીએ અમે, એટલે અમને વૈકલ્પિક સુવિધા આપો, પછી અમે અમારો મકાન તોડો, અમે જવા માટે તૈયાર છીએ। બસની વ્યવસ્થા એમના બધા ડકોસલા છે એ ખાલી બધાને ફેરવે છે। અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ વખતે અહીંયા ગયા 3 કલાક અમે ત્યાં બહાર બેસી રહ્યા, પણ કમિશનર સાહેબ અમારને મળવા માટે એમને પાસે ટાઈમ નહોતો। અને એક ખડ્ડો તોડવાનું હોય, એક ખડ્ડો ભરાવા અર્બન હેલ્થ સેન્ટરમાં આટલા સુધી પાણી રેગ્યુલર ભરાઈ જાય। 5 વર્ષથી અમે અરજી કરીએ છીએ, પણ આ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા ત્યાં આવવા માટે ટાઈમ નહીં। કોઈ ગટર ભરાઈ જાય તો એમને કહીએ છીએ કે આ ગટર ખાલી કરવાનું છે, તો કે આજે રવિવાર છે, સવારે છે, એ ત્યાં આવવા માટે એમની પાસે ટાઈમ નથી અને અહીંયા તોડવા માટે ઘર વિનોળા કરવા માટે એ લોકો